મિત્રો, કિંજલ રબારીના લવ મેરેજ અને એના આખા વિવાદના અંતે કિંજલ રબારી પોતાના ઘરે પરત ફરે છે, જેની અંદર રબારી સમાજની સૂઝબૂઝ સાથે સાથે ચૌધરી સમાજનો સપોર્ટ પણ હોય છે અને રબારી સમાજના અગ્રણી ઠાકરસિંહ રબારીનો પણ મોટો જ હાથ હોય છે, જેના કારણે આ બધું શક્ય બન્યું હોય છે. પરંતુ ઠાકરસિંહ રબારી એની અંદર એક નિવેદન આપે છે કે અમારે કોઈ પણ સમાજની છોકરી લાવવી નથી અને અમારી છોકરી કોઈ લઈ જશે તો એને અમે પાછા લાવીશું. અને આ વિવાદના અંતે એક બીજો વિવાદ બારો આવ્યો છે, જેની અંદર રૂની ગામની 1-2 વર્ષ પહેલા ચૌધરી સમાજની દીકરી રબારીના કોઈ છોકરા સાથે લવ મેરેજ કરે છે અને એનો વિવાદ હવે બારો આવ્યો છે અને ચૌધરી સમાજ પણ હવે રબારી સમાજ પાસે માંગ કરી રહી છે કે અમારી દીકરી પરત લાવો, જેની અંદર ચૌધરી સમાજ એક થતો જઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર બહુ જ વાયરલ થઈ રહ્યો છે અને રૂનીની અંદર એક મોટી સભા પણ મળવાની છે. તો શું ઠાકરસિંહ રબારી હવે ચૌધરી સમાજને સપોર્ટ કરશે અને એમની દીકરી પાછી અપાવશે કે પછી આનો કોઈ બીજો નિર્ણય આવશે? પ્લીઝ કોમેન્ટની અંદર લખજો તમે શું કહેવા માંગો છો. રબારી સમાજને વિનંતી કરું છું કે મારી માં ઓપતી જતો હું હતી મારે પૈયર તો હોય આવી અને ઓળનો રબારી દેવા માજેવ કરીને નામ એ મારી છોડીને ઉપાડી ગયો છે. તો મને વિનંતી કરું છું મારી છોડીને ઘરે હોય લાવી ગયો. મને ઠાકરસિંહ ભાઈ તમને બે હાથ જોડીને મેં પ્રાર્થના કરું છું, મોટા આગેવાન છો રબારી સમાજમાં અને તમારું પાંખ વચ્ચે સમાજ આપણા છે તે અમારી દીકરી પાછી હલાવો અમારા ગામમાં છે. આટલું મહેરબાની કરી અને તમને આશા જોડી કરો.